મીડિયાના અહેવાલોને લઈને અર્જુન મોઢવાડિયાએ કરી સ્પષ્ટતા। ભાજપમાં જોડાવાની વાતોને મોઢવાડિયાએ ગણાવી પાયાવિહોણી। મોઢવાડિયાએ કહ્યું, હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું। આ વાત સાચી નથી કે ભાજપમાં જોડાવાનો। મારો કોઈ પણ ખુલાસો લીધા સિવાય વાતો કરાઈ રહી છે વહેતી, એવું કહેવું છે અર્જુન મોઢવાડિયાનું। કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયા, જેમણે આ સ્પષ્ટતા કરી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવલજી। કલ્પેશ, પૂનમ, સ્પષ્ટતા કરવામાં આવેલી છે અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે અર્જુન મોઢવાડિયા તરફથી કે હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું। એબીપી અસ્મિતાએ એક જવાબદાર માધ્યમ તરીકે તેમને પૂછ્યું પણ હતું અને આપણે પણ આ ખબર ચલાવી નથી અને મીડિયાના માધ્યમોમાં જે અહેવાલો આવ્યા હતા એના સંદર્ભમાં એમણે આ ટ્વીટ કરીને સ્પષ્ટતા આપી છે। તેઓ પીઢ કોંગ્રેસી નેતા છે। બાબુભાઈ બોખીરિયાને હરાવી પોરબંદરમાં તેઓ ધારાસભ્ય બન્યા છે। વિપક્ષનું નેતા પદ પણ સંભાળી ચૂકેલા છે અને પીઢ કોંગ્રેસી નેતા છે। પરંતુ ઘટના એવી થઈ કે જે પ્રકારે રામ મંદિરના ઉદ્ઘાટનમાં નહીં જવાનો કોંગ્રેસનો જે મોવડી મંડળનો નિર્ણય હતો એના સામે ક્યાંક ને ક્યાંક એમણે વ્યક્તિગત મત રજૂ કર્યો હતો અને એમણે કીધું હતું કે આ પ્રકારનો નિર્ણય ના લેવો જોઈએ। એ સ્પષ્ટ વાત કરી હતી, એને લઈને સંભવતઃ અટકળો વહેતી થઈ હશે, પરંતુ એ તમામ અટકળોનો અંત કર્યો છે અને એમણે ટ્વીટ કરી સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ પક્ષમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું અને કોઈ પણ પ્રકારે મીડિયામાં આવેલા જે અહેવાલો છે એનો ખુલાસો કરતા તેમણે આ પ્રકારનું નિવેદન આપેલું છે ટ્વીટ। કલ્પેશ, આભાર આપનો તમામ માહિતીને લઈને। મીડિયાના અહેવાલો જે વહેતા થયા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ શકે છે, પરંતુ આ વાત પાયાવિહોણી છે એવું મોઢવાડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું છે। તેમણે જણાવ્યું છે કે હું કોંગ્રેસમાં છું, પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું અને મારો કોઈ પણ ખુલાસો લીધા સિવાય આ વાતો વહેતી કરાઈ રહી છે, એમાં કોઈ જ તથ્યતા નહીં। કોંગ્રેસના ધારાસભ્યોને લઈને જે છેલ્લા દિવસોથી અટકળો તેજ થઈ હતી, તાજેતરમાં જ્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આમંત્રણને લઈને જે હાઈકમાન્ડે નિર્ણય લીધો હતો એના પરિપ્રેક્ષ્યમાં અર્જુન મોઢવાડિયાએ પોતાનો અંગત મત વ્યક્ત કર્યો હતો કે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી ન આપી આ પ્રકારનો નિર્ણય કોંગ્રેસના મોવડી મંડળે હાઈકમાન્ડે ના લેવો જોઈએ, પણ એનો મતલબ આ નથી, એવું સ્પષ્ટતા છે અર્જુન મોઢવાડિયાની।